નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ મેથ સાયન્સ બાય પીએસમાં સ્વાગત છે. ગાંધીનગર જિલ્લા શાળા વિકાસ સંકુલ પ્રિલિમ પરીક્ષા 2025-26 ધોરણ 10માં લેવાયેલ વિજ્ઞાન વિષયના પેપરનું આજે આપણે સોલ્યુશન કરીશું. શરૂઆત કરીએ વિભાગ એ થી. પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? તો સાચો જવાબ આવશે ફિનોપ્થેલિન. કારણ લિટમસ પેપર, હળદર અને ડુંગળી એ કુદરતી સૂચક છે. પ્રશ્ન નંબર 2માં આપણને પૂછેલ છે કે ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તેનો અર્થ શું છે? તો અહીંયા જે 4 ઓપ્શન આપ્યા છે એ પૈકી સાચો જવાબ છે ઓપ્શન બી, બળતણનું સંપૂર્ણ દહન થયું નથી. પ્રશ્ન નંબર 3ની અંદર આર અવરોધ ધરાવતા તારના 5 સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે તો જોડાણનો પરિણામી અવરોધ R ડેશ હોય તો R/R ડેશ બરાબર જવાબ આવશે 25. પ્રશ્ન નંબર 4માં મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે, તો જવાબ આવશે ઉત્સર્જન. અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે, તો આ અરીસો સમતલ અથવા બહિર્ગોળ હોઈ શકે છે. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર સિલિયરી સ્નાયુઓ દ્વારા થાય છે. પ્રશ્ન નંબર 7ની અંદર સૌથી પહેલો પ્રશ્ન છે આલ્કીનનું સામાન્ય સૂત્ર. તો આલ્કીનનું સામાન્ય સૂત્ર છે CnH2n. વિદ્યુતભારનો એકમ કુલમ્બ. અજારક શોષણ દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં પાયરુવેટનું રૂપાંતર લેક્ટિક એસિડમાં થાય છે. આનુવંશિકતાના અભ્યાસ માટે વ્યવસ્થિત પ્રયોગો સૌપ્રથમ મેન્ડલે કર્યા હતા. વાહનોના સાઇડ મિરર તરીકે બહિર્ગોળ અરીસો વપરાય છે. કાર્બનની સંયોજકતા 4 છે. સિન્નાબાર એ મર્ક્યુરીની કાચી ધાતુ છે, તો વિધાન સાચું. લાળ રસનો સ્ત્રાવ, રુધિરનું દબાણ, ઉલટી થવી વગેરે અનિશ્ચિત ક્રિયાઓ છે, તો વિધાન સાચું છે. તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમે છે, વિધાન ખરું છે. જ્યારે એસિડના દ્રાવણોને મંદ કરવામાં આવે ત્યારે H3O+ ની સાંદ્રતામાં વધારો થાય છે, તો વિધાન ખોટું છે. આગળ પ્રશ્ન નંબર 17માં વનસ્પતિમાં કયો અંતઃસ્ત્રાવ કોષ વિભાજનને પ્રેરિત કરે છે? તો વનસ્પતિમાં સાઇટોકાઇનિન કોષ વિભાજન માટે જવાબદાર છે. જનીન કોને કહેવાય? તો DNAના કાર્યકારી ટુકડાને જનીન કહે છે. વાસ્તવિક સૂર્યાસ્ત તથા દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? એટલે કે 2 મિનિટ અથવા તો 120 સેકન્ડ તમે કહી શકો. પ્રશ્ન નંબર 20માં મને ઓળખો, હું વાહકના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખું છું. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા માટે વિદ્યુત કોષ વપરાય અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટર વપરાય. પ્રશ્ન નંબર 21, માનવ શરીરમાં કયો અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિન જરૂરી છે? તો આ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ બનાવવા માટે. પ્રશ્ન નંબર 22, CFCનું પૂરું નામ? તો CFCનું પૂરું નામ ક્લોરોફ્લોરોકાર્બન છે. જોડકામાં પ્રાથમિક ઉપભોગ્યો કીધા, તો પ્રાથમિક ઉપભોગ્યોમાં આવશે તૃણાહારી પ્રાણીઓ, જ્યારે દ્વિતીય ઉપભોગ્યોમાં આવશે માંસાહારી પ્રાણીઓ. તો વિભાગ એ અહીં પૂર્ણ થાય છે. વિભાગ 2નું સોલ્યુશન જોઈએ. વિભાગ બીમાં કુલ તમને પ્રશ્નો જે આપ્યા હોય છે એમાંથી તમારે કોઈ પણ 9 પ્રશ્નોના ઉત્તર આપવાના છે. આપણે બધા જ પ્રશ્નોનું અહીં સોલ્યુશન કરેલ છે. તો પ્રશ્ન નંબર 25, પહેલો પ્રશ્ન એવો છે, લોખંડની વસ્તુઓને રંગ શા માટે કરવામાં આવે છે? તો એનો સાચો જવાબ છે લોખંડ હવામાંના ભેજ અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કટાવા લાગે છે, એટલે કે એનું ક્ષારણ થાય છે. એટલે લોખંડની વસ્તુ પર રંગ લગાવવાથી તેની સપાટી અને હવા વચ્ચેનો સંપર્ક તૂટી જાય છે, જેનાથી તેને કાટ લાગતો આપણે અટકાવી શકીએ છીએ. પ્રશ્ન નંબર 26, આયનીય સંયોજનોના 4 ગુણધર્મો. તો પહેલો ગુણધર્મ છે તેઓ સખત અને બરડ હોય છે. બીજો ગુણધર્મ છે તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. ત્રીજો ગુણધર્મ તે પાણીમાં દ્રાવ્ય હોય પરંતુ કેરોસીન, પેટ્રોલ જેવા દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. ચોથો ગુણધર્મ છે કે તે ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતા નથી, પરંતુ એ પીગળેલી અવસ્થામાં કે જલીય અવસ્થામાં એ વિદ્યુતનું વહન કરે છે.
પ્રશ્ન નંબર 27 તમારા હૃદયની નામ નિર્દેશન આકૃતિ દોરવાની છે. તો આ આકૃતિ તમને બધાને આવડતી હશે. પ્રશ્ન નંબર 28 તફાવત આપો લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. તો લિંગી પ્રજનનના તફાવતના અહીંયા 4 મુદ્દા આપેલા છે. લિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લે જ્યારે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લે છે, જ્યારે લિંગી પ્રજનનમાં બંને પિતૃ હોય, નર અને માદા. અલિંગી પ્રજનનમાં શુક્રકોષ કે અંડકોષ દ્વારા જનનકોષોનું નિર્માણ થતું નથી, ત્યારે લિંગી પ્રજનનમાં નર જનનકોષ દ્વારા શુક્રકોષ અને માદા દ્વારા અંડકોષનું નિર્માણ થાય છે. અલિંગી પ્રજનનનો ત્રીજો મુદ્દો ઉત્પન્ન થતી સંતતિ આનુવંશિક રીતે પિતૃના સમાન હોય છે, જ્યારે આમાં તમને જનનિક ભિન્નતાઓ જોવા મળે છે. અલિંગી પ્રજનનની પદ્ધતિ સરળ અને ઝડપી છે, દાખલા તરીકે અમીબા અને યીસ્ટ. જ્યારે લિંગી પ્રજનનની પદ્ધતિ જટિલ છે જેમ અને ધીમી પણ છે, મનુષ્ય અને વનસ્પતિઓમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 26 સ્વચ્છ આકાશનો વાદળી રંગ કેમ હોય છે, એટલે કે આકાશનો ભૂરો રંગ કેમ હોય છે? તો આનો જવાબ છે વાતાવરણના બારીક કણો લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ મોટી હોય છે, એના કરતાં વાદળી રંગના પ્રકાશની ટૂંકી તરંગ લંબાઈ હોય છે, એટલે એનું વધુ પ્રબળતાથી પ્રકીર્ણન કરે છે. એટલે આ પ્રકીર્ણન પામેલો વાદળી પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે છે, તેથી આપણને આકાશ કેવા રંગનું દેખાય છે? વાદળી રંગનું. પ્રશ્ન નંબર 20 ઓમ અવરોધ ધરાવતી સ્ત્રી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે, તો 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા શોધો. તો ઉષ્મા ઉર્જા ગણવા માટેનું સૂત્ર જૂલનું સૂત્ર છે H = I²RT. તો આઈની કિંમત, આરની કિંમત અને ટીની કિંમત આપી છે. સાદુરૂપ આપતા જવાબ મળશે 15,000 જૂલ અથવા તો 15 કિલો જૂલ પણ તમે લખી શકો છો. અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન દ્વારા ભિન્નતાઓ વધારે સ્થાયી હોય છે. કેમ સ્થાયી હોય છે? તો લિંગી પ્રજનનમાં 2 પિતૃના ડીએનએનું સંયોજન થાય છે, એટલે નવી સંતતિમાં નોંધપાત્ર જનનિક ભિન્નતા સર્જાય છે. પણ આ ભિન્નતાઓ પેઢી દર પેઢી જળવાઈ રહે છે અને પર્યાવરણના ફેરફાર સામે ટકી રહે છે. જ્યારે અલિંગી પ્રજનનમાં ડીએનએમાં નકલ થતી વખતે થતી નાની ભૂલો જ ભિન્નતાનું કારણ બને છે, જે ઓછી સ્થાયી હોય છે. પ્રશ્ન નંબર 32 તમને અહીંયા પરિપથની આકૃતિ દોરીને આપેલી છે. તો એમાં વહેતો વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. તો વિદ્યુત પ્રવાહ માટેનું સૂત્ર ઓમનો નિયમનું હતું કે ભાઈ V = IR. એમાં I બરાબર સૂત્ર થાય V/R. એટલે તમારે સૌથી પહેલા અહીંયા અવરોધ R શોધવો પડશે. તો 3 અલગ અલગ અવરોધ આપ્યા હશે, બરોબર? તો એનો સમતુલ્ય અવરોધ શોધીને એની કિંમત મૂકીશું એટલે જવાબ મળશે. તો અહીંયા 2 જે પહેલા અવરોધો છે અને આ એ બંનેને શ્રેણીમાં લઈ લઈશું, અને એ શ્રેણીમાં હશે તો એનો સમતુલ્ય અવરોધ 60 થશે, બંનેનો સરવાળા બરાબર. અને જે ત્રીજો અવરોધ ખરો એના સમાંતર થશે, એટલે સમાંતર માટેનું સૂત્ર આપણે એપ્લાય કરીશું, એટલે આપણને સમતુલ્ય અવરોધ અંતે 20 ઓમ મળશે. એટલે વિદ્યુત પ્રવાહ I = V/RP કરીશું. તો વોલ્ટેજ અહીંયા 2 વોલ્ટ હતા અને એના આપણે 20 વડે ભાગીશું, 20 ઓમ વડે, તો જવાબ આવશે 1/10, એટલે કે 0.1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. પ્રશ્ન નંબર 33 ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ? તો પહેલી સાવધાની એવી છે કે એક જ સોકેટમાં ભારે પાવરના સાધનો જોડવા જોઈએ નહીં, જેમ કે AC છે, ફ્રીજ છે, વગેરે વગેરે, ગીઝર છે, વગેરે વગેરે. પરિપથમાં યોગ્ય રેટિંગવાળો ફ્યુઝ વાપરવો જોઈએ, એટલે ફ્યુઝની જરૂરિયાત પ્રમાણે ફ્યુઝ તમારે લગાવવો જોઈએ. વાયરિંગની માટે સારી ગુણવત્તાના અને યોગ્ય ક્ષમતાવાળા વાયર વાપરવા જોઈએ. પરિપથમાં અર્થિંગ વાયરનું જોડાણ કરેલું હોવું જોઈએ. આ સિવાય પણ ઘણા બધા મુદ્દાઓ તમે લખી શકો છો, જેમ કે પોઝિટિવ નેગેટિવ વાયર ભેગા ન થાય એ રીતનું જોડાણ કરવું જોઈએ, વગેરે વગેરે. નિવસન તંત્રમાં વિઘટકોની શું ભૂમિકા છે? તો નિવસન તંત્રમાં વિઘટકો મૃત જૈવિક અવશેષો અને જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરે છે, અને આ પદાર્થો ફરીથી ભૂમિમાં ભળે છે અને વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવાય છે, એટલે આ દ્રવ્યોના ચક્રને જાળવી રાખે છે. ઓઝોન એટલે શું છે? તે નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે? તો ઓઝોન ઓક્સિજનના 3 પરમાણુથી બનેલો છે. તે વાતાવરણના ઉપલા સ્તરમાં આવેલો છે કે જે સૂર્યના હાનિકારક પારજાંબલી વિકિરણો છે એને પૃથ્વી પર આવવા દેતા નથી ને એનું શોષણ કરી લે છે, જેના કારણે આપણા સજીવોનું રક્ષણ થાય છે પૃથ્વી પરના. હવે જો ઓઝોન સ્તરમાં ગાબડા પડે અથવા કોઈ કારણસર એ
યુવી કિરણો ખરા અલ્ટ્રાવાયોલેટ એ પૃથ્વી પર આવે છે તો એના કારણે ત્વચાનું કેન્સર, મોતિયા વગેરે જેવી બીમારીઓ થઈ શકે છે. તફાવત આપો જારક શ્વસન અને અજારક શ્વસન. તો જારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય, અજારક ઓક્સિજનની ગેરહાજરીમાં. અહીંયા ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે, અહીંયા ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય છે. આમાં જારક શ્વસનમાં અંતિમ નિપજ તરીકે CO2 અને પાણી મળે છે, જ્યારે આમાં ઇથેનોલ અને CO2 તમને ઈસ્ટમાં જોવા મળશે, જ્યારે પ્રાણી પેશીમાં તમને લેક્ટિક એસિડ જોવા મળશે. જારક શ્વસનમાં ખૂબ વધારે ઉર્જા મુક્ત થાય છે અને અહીંયા ખૂબ જ ઓછી ઉર્જા મુક્ત થાય છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું? તેના પર કાર્ય કરતા બે ઉપકરણના નામ લખો. તો જ્યારે ઊંચો અવરોધ ધરાવતા વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તે ગરમ થાય છે અને વિદ્યુત ઉર્જાનું રૂપાંતર શેમાં થઈ જાય છે? ઉષ્મા ઉર્જામાં. તો તેના વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહે છે, જેમ કે વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત હીટર વગેરે વગેરે. વિભાગ C-માં 3 ગુણના પ્રશ્નો તમને ટોટલ 9 આપ્યા છે, એમાંથી કોઈ પણ 6 તમારે એટેમ્પ્ટ કરવાના છે. આપણે 9નું સોલ્યુશન આપેલું છે. પહેલું છે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું, તેના ઉદાહરણ. તો વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વ અને તેના સંયોજનમાંથી દૂર કરે છે તો વિસ્થાપિત કરે, એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. તો વિસ્થાપન પ્રક્રિયાના અહીંયા 2 ઉદાહરણ આપ્યા છે અહીંયા કે ભાઈ આયન એટલે કે લોખંડની કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરાવશો એટલે કે Fe + CuSO4 તો તમને FeSO4 મળશે અને Cu અહીંયા વિસ્થાપિત થતો જણાય છે. એવું ને એવું ઝીંકની પ્રક્રિયા કરાવશો ત્યારે પણ તમને જોવા મળશે. હવે ધાતુઓના રાસાયણિક ગુણધર્મો પૂછ્યા છે, એટલે ભૌતિક ગુણધર્મો નહીં લખવા. તો ધાતુઓના રાસાયણિક ગુણધર્મો કયું આવશે? તો જે ઓક્સિજન સાથે સંયોજન કરી ધાતુના ઓક્સાઇડ બનાવો. તો ધાતુના ઓક્સાઇડનો સ્વભાવ કેવો હોય છે? બેઝિક હોય છે. આ એનું સમીકરણ છે કે ધાતુ પ્લસ ઓક્સિજન ગીવ્સ ધાતુ ઓક્સાઇડ. એ જ રીતે જો તમે આગળ જોશો તો ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરી ધાતુના ઓક્સાઇડ અથવા હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને હાઇડ્રોજન વાયુ પણ મુક્ત કરે છે, એટલે કે ધાતુ પ્લસ પાણી ઇક્વલ્સ ટુ ધાતુ ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન. જેમ કે સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુઓ ઠંડા પાણી સાથે અત્યંત તીવ્ર પ્રક્રિયા કરે છે. આ એનું એક ઉદાહરણ થઈ ગયું. ધાતુઓ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે હાઇડ્રોજન વાયુ બનાવે છે. વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેના દ્રાવણ ક્ષારના દ્રાવણમાંથી વિસ્થાપિત કરે છે. ધાતુઓ વિદ્યુત ધનમય છે કારણ તેઓ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ધન આયન બનાવે છે. સમઘટકો એટલે શું? બ્યુટેનના સમઘટકો દોરો. તો જે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર ભિન્ન હોય તો તેના આપણે શું કહીશું? ભાઈ સમઘટકો કહીશું. તો બ્યુટેનના સમઘટકો અહીંયા આપણને 2 દોરીને આપેલા છે. પહેલું છે N બ્યુટેન અને બીજું છે આઇસોબ્યુટેન. તો જો અહીંયા થોડી ભૂલ છે, અહીંયા એક હાઇડ્રોજન આવશે અને અહીંયા પણ એક હાઇડ્રોજન આવશે એટલે C4H10 છે અહીંયા. અને એ જ રીતે આઇસોબ્યુટેનની અંદર આની ગોઠવણી કંઈક આ રીતની છે. ટૂંક નોંધ લખો. પરાવર્તી કમાન. તો પરાવર્તી ક્રિયામાં સંવેદનાગ્રાહી અંગથી પ્રતિચાર અંગ સુધી જે ચેતાકીય માર્ગની રચના થાય છે તેને પરાવર્તી કમાન કહે છે. તો પરાવર્તી કમાનમાંની રચના અને કાર્યપદ્ધતિ જોઈએ તો સૌથી પહેલું આવશે તમારા ગ્રાહી અંગ કે જે સંવેદી અંગો છે, જેમ કે ત્વચા જે ઉત્તેજનાને ગ્રહણ કરે, જેમ કે ગરમ વસ્તુને સ્પર્શ કરો. ત્યારબાદ ત્યાંથી સંવેદી ચેતા હશે જે આ સંદેશો કરોડરજ્જુ સુધી પહોંચાડશે. કરોડરજ્જુ પરાવર્તી ક્રિયામાં મગજની કોઈ જ ભૂમિકા હોતી નથી, એટલે કરોડરજ્જુ પોતે જ નિર્ણય લઈ લેશે, તાત્કાલિક નિર્ણય લઈ લેશે અને એ નિર્ણય લઈને એ ઓર્ડર કોને આપશે? ચાલક ચેતા. તો ચાલક ચેતા એ પ્રતિચારિત અંગ સુધી લઈ જશે કે જે જગ્યાએ દજાતું હશે ગરમ વસ્તુ અડધા ત્યાં એ સંદેશો પહોંચી જશે. અને પ્રતિચારક અંગ મુખ્યત્વે શું હોય? સ્નાયુ હોય અથવા તો ગ્રંથિ હોય કે જે સંદેશા મુજબ કાર્ય કરે છે, જેમ કે હાથને તરત જ પાછો લઈ લેવો. આવા આ પરાવર્તી કમાનનું મહત્વ શું છે? તો પરાવર્તી કમાનનું ખૂબ જ મહત્વ છે કે ભાઈ અત્યંત ઝડપી પ્રતિચાર માટે છે, જેનાથી આપણા શરીરના સંભવિત ઈજા કે નુકસાનથી બચાવી શકાય. વિચારવાની પ્રક્રિયામાં સમય લાગે, જ્યારે પરાવર્તી કમાન તે વખતનો સમય બચાવે છે, એટલે કે કોઈ ગરમ વસ્તુને અડકી રહ્યા છો ત્યારે તમે જો વિચારવા રહેશો તો હાથ દાજી જશે, જ્યારે કરોડરજ્જુ તરત જ નિર્ણય લઈ લેશે પરાવર્તી કમાનમાં, એટલે આપણે ઓછું દજાય છે. અને આ પ્રક્રિયા મોટાભાગના પ્રાણીઓમાં હોતી, વિચારવાની પ્રાણીઓમાં
જટિલ પ્રક્રિયા હોતી નથી, એટલે પરાવર્તી કમાન વિકસિત હોય છે એમના. ગર્ભ નિરોધનની કેટલી પદ્ધતિઓ છે? તો યાંત્રિક, રાસાયણિક અને શસ્ત્રક્રિયા. તો યાંત્રિકમાં શુક્રકોષને અંડકોષ સુધી પહોંચવામાં આવતો નહીં, એના માટે શિશ્નને ઢાંકનારા નિરોધ અથવા યોનિમાં રાખી શકાય તેવા આંકડી કે કોપરટીનો ઉપયોગ થાય છે. રાસાયણિક અવરોધમાં તો સ્ત્રીઓ દ્વારા ગર્ભ અવરોધક ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર. હવે પ્રશ્ન નંબર 43માં નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવાની સ્ત્રી પ્રજનન તંત્રની, જે તમે દોરી શકશો. ત્યારબાદ અવરોધોના સમાંતર જોડાણ માટે આપણે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારાવવું છે. તો અવરોધોના સમાંતર જોડાણ માટેની આકૃતિ તમારે પહેલાં પરિપથની રચના કરવી પડે. તો અહીંયા તમે જોઈ શકો 3 અવરોધ R1, R2 અને R3 ત્રણે ત્રણના સમાંતરમાં જોડવામાં આવેલા છે. એટલે આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પણ કયો થશે? I1, I2 અને I3. હવે અહીંયા પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ એ એમના સરવાળા બરાબર થાય છે. એટલે I બરાબર I1 + I2 + I3. જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો રહેશે? સમાન રહેશે. એટલે જો તમે ઓહમનો નિયમ લગાડશો, એટલે કે જો તમે RPને સમતુલ્ય અવરોધ ધારવશો તો I બરાબર V/RP સૂત્ર થશે. એ જ રીતે દરેક અવરોધનું ઇન્ડિવિજ્યુઅલ સૂત્ર I1 બરાબર V/R1, I2 બરાબર V/R2, I3 બરાબર V/R3 થશે. ત્રણે ત્રણ સમીકરણને ભેગા કરશો તો તમને કંઈક આવું જોવા મળશે. V કોમન કાઢીને ઉડાડી દો એટલે તમને સૂત્ર મળી જશે 1/RP = 1/R1 + 1/R2 + 1/R3, કે જે સમતુલ્ય અવરોધનું સૂત્ર છે. જે સમતુલ્ય અવરોધનું સૂત્ર છે. હવે પ્રશ્ન નંબર 45માં અંતર્ગોળ અરીસામાં વસ્તુને F અને P ની વચ્ચે મૂકો તો કિરણાકૃતિ દોરવાની કીધી. સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવવાના છે. તો જો વસ્તુના આપણે અહીંયા P અને F ની વચ્ચે મૂકેલ છે તો એનું પ્રતિબિંબ આપણને અરીસાની પાછળના ભાગમાં મળે છે અને વસ્તુ કરતાં કેવું મળે છે? મોટું મળે છે. તો જો પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ, પ્રતિબિંબનો પ્રકાર આભાસી ચત્તુ અને વસ્તુ કરતાં કેવું મળે છે? આપણને અહીંયા મોટું મળે છે. હવે અહીં એક દાખલો આપ્યો છે. અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે. કેટલા અંતરે રાખીએ તો 10 સેન્ટીમીટર દૂર પ્રતિબિંબ મળે અને મોટવણી શોધવાની છે. તો આ ચોપડીમાંથી ઉદાહરણ પૂછેલું છે, જેની ગણતરી એ નીચે મુજબ છે, તમે જોઈ શકો છો. વિભાગ ડીમાં તમને ટોટલ 8 પ્રશ્નો આપ્યા હશે. એમાંથી તમારે કોઈ પણ 5 એટેમ્પ્ટ કરવાના છે. અને પ્રત્યેકના કેટલા ગુણ છે? ભાઈ 4 ગુણ છે. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે વિરંજન પાવડરની અણુસૂત્ર બનાવટ અને ઉપયોગો લખવાના છે. તો જો વિરંજન પાવડરનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. એનું સૂત્ર થશે CaOCl2. બનાવટ એવી છે કે ફોડેલા ચૂનાની તમે ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરો તો વિરંજન પાવડર બનશે. એટલે કે CaOH એટલે ફોડેલો ચૂનો, ક્લોરીન વાયુ અને એની પ્રક્રિયા કરાવશો એટલે પહેલું નીપજ મળી જશે CaOCl2, કે જે વિરંજન પાવડર છે, જેને આપણે બ્લીચિંગ પાવડર પણ કહીએ છીએ. તો વિરંજન પાવડરના ઉપયોગોમાં સૌથી પહેલો ઉપયોગ છે સુતરાઉ કાપડ અને લીનનના બ્લીચિંગ માટે વપરાય છે. બરોબર. બીજું કાગળ ઉદ્યોગમાં પણ એનો વપરાય છે, પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે અને રાસાયણિક ઉદ્યોગોમાં પણ વપરાય છે. કોપરના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજનની પદ્ધતિ આપણે લખવાની છે, આકૃતિ સહ વર્ણન કરવાનું છે. તો એમાં જોઈએ તો સૌથી પહેલું રિડક્શન પ્રક્રિયાથી આપણે જે ધાતુઓ ઉત્પન્ન કરે એ સંપૂર્ણપણે શુદ્ધ હોતી નથી. એટલે આવી ધાતુના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજનની પદ્ધતિ વપરાય છે. જેમાં કોપરના શુદ્ધિકરણ માટે તમારે 2 વસ્તુની જરૂર. પહેલું તો એનોડ અને કેથોડ નક્કી કરવાનો થશે. બીજું છે કે આનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તમે કયું લેશો. તો કોપરનું શુદ્ધ કરવું હોય તો કોપર સલ્ફેટનું આપણે એસિડિક દ્રાવણ વિદ્યુત વિભાજ્ય તરીકે લેવું પડશે. બરોબર. એ જ રીતે અહીંયા તમે જોશો તો એનોડ તરીકે અશુદ્ધ કોપરનો સળિયો, જ્યારે કેથોડ તરીકે શુદ્ધ કોપરનો સળિયો લઈશું. હવે જ્યારે આ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા ચાલુ થશે ત્યારે જેટલા પ્રમાણમાં કોપર એનોડમાંથી કોપર સલ્ફેટના દ્રાવણમાં ઓગળશે તેટલા જ પ્રમાણમાં એ કેથોડ પર જમા થાય છે. આ રીતે 100% લગભગ શુદ્ધતા ધરાવતું આપણને કોપર મળી જાય છે. અને પ્રક્રિયા તમે અહીંયા જોઈ શકો છો. એ પ્રક્રિયા એનોડ ધ્રુવ ઉપર આ રીતની થશે. Cu માંથી Cu2+ ના 2 ઇલેક્ટ્રોન મળશે અને કેથોડ પર એ Cu2+ ના જોડે 2 ઇલેક્ટ્રોન જમા થશે અને અંતે બની જશે Cu, એટલે કે કોપર શુદ્ધ. એટલે પ્રક્રિયામાં આપણે અશુદ્ધ કોપર લીધું હતું, જ્યારે મળે છે આપણને શુદ્ધ કોપર. એ જ રીતે પ્રશ્ન નંબર 49માં તમે જોઈ શકો છો કે ભાઈ યોગશીલ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો.
તો જે કાર્બનિક પ્રક્રિયામાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય કે જેમાં દ્વિબંધ કે ત્રિબંધ હોય, એમાં કોઈ પરમાણુ કે પરમાણુનો સમૂહ ઉમેરાય અને તમને સંતૃપ્ત નિપજ બનાવવામાં આવશે. સંતૃપ્ત નિપજ બની જશે, એટલે કે દ્વિબંધ કે ત્રિબંધમાંથી એ એકલ બંધવાળું સંયોજન બની જશે કાર્બનનું, અને એને આપણે યોગશીલ પ્રક્રિયા કહીએ છીએ. તો આ પ્રક્રિયા માટે આપણે ઉદ્દીપકોની જરૂર પડશે. પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે એમાં આવશે પેલેડિયમ અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં થાય છે. અહીંયા ઉદાહરણ આપેલું છે કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જેમ કે ઇથિન લઈએ અને એમાં નિકલના પેલેડિયમ ઉદ્દીપકની હાજરી પ્રક્રિયા કરાવીએ, H2 ઉમેરવાથી આપણને શું બની જશે? ઇથેન બની જશે, C2H6 કે જે એકલ બંધ ધરાવે છે. તેનું રાસાયણિક સમીકરણ અહીંયા આપેલું છે, બરોબર. તો આનો ઔદ્યોગિક ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? તો આ પ્રક્રિયાનો ઉપયોગ વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે થાય છે. વનસ્પતિ તેલ લાંબી અસંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે છે, જેનું હાઇડ્રોજનેશન કરવાથી તે સંતૃપ્ત ચરબી એટલે કે ઘીમાં રૂપાંતર થાય છે. સ્વાસ્થ્ય માટે અસંતૃપ્ત ચરબી એટલે કે તેલ સંતૃપ્ત ચરબી ઘી કરતાં વધુ ફાયદાકારક ગણાય છે. પ્રકાશ સંશ્લેષણ એટલે શું? તેની પ્રક્રિયાનું સમીકરણ. તો પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા તો તમે 5મા ધોરણથી ભણતા આવ્યા છો, 5મા 6ઠાથી, કે ભાઈ લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ ક્લોરોફિલની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે, એને આપણે પ્રકાશ સંશ્લેષણ કહે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ આ રહ્યું. હવે આમાં ઘટનાઓ કઈ કઈ બને છે? તો પહેલી ઘટના એવી છે કે ભાઈ ક્લોરોફિલ દ્વારા સૂર્યપ્રકાશની ઉર્જાનું શોષણ થાય છે. પ્રકાશ ઉર્જાનું શેમાં રૂપાંતર થાય? રાસાયણિક ઉર્જામાં, જેનાથી પાણીના અણુનું H2 અને O2માં વિઘટન થાય છે, અને અંતે O2નું રિડક્શન શેમાં થશે? CO2માં થશે અને ગ્લુકોઝ બની જશે. CO2નું રિડક્શન થઈ અને કાર્બોદિત કે ગ્લુકોઝ બનશે. ટૂંક નોંધ લખો ATP. આ થોડો પ્રશ્ન સિલેબસ બહારનો એવું કહી શકીએ, કારણ પુસ્તકની અંદર તમને ATP જાણવા જેવું છે એ મુદ્દામાં આપેલ છે. એની જગ્યાએ ખરેખર ગ્લુકોઝનું વિઘટન હોત તો એ પુસ્તકમાં રિલેટેડ છે જ્યારે, તો પણ સમજી લઈએ કે ભાઈ આપણા સજીવની અંદર જે કોષીય પ્રક્રિયાઓ થાય છે એમાં ઉર્જાના વહન તરીકે જે કાર્ય કરે છે એને ATP કહેવાય છે, કે જેને કોષનું ઉર્જા ચલણ પણ કહેવાય છે. ATPની બનાવટ ક્યારે થાય છે? કે જ્યારે કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઉર્જા હોય છે એ ADP એટલે કે એડિનોસાઇન ડાયફોસ્ફેટમાં રૂપાંતર થાય છે, અને એ અકાર્બનિક ફોસ્ફેટમાંથી બનાવવામાં આવે છે. એટલે અહીંયા જો એની પ્રક્રિયા તમને આપેલી છે, રાસાયણિક પ્રક્રિયાનું સૂત્ર, કે એડિનોસાઇન ડાયફોસ્ફેટની અંદર જ્યારે ફોસ્ફરસ ઉમેરાય છે તો એની પ્રક્રિયા થઈને અંતે શું બની જાય છે? ATP. હવે ATPનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય? તો જૈવિક ક્રિયાઓ માટે ઉર્જાની જરૂર પડે ત્યારે આનો ઉપયોગ કરવામાં આવે છે, અને આમાં અંતે ઘણી બધી ઉર્જા મુક્ત થાય છે. તો આના ઉપયોગો કયા કયા છે? તો કોષમાં થતી વિવિધ પ્રક્રિયાઓ માટે ઉર્જા પાડે છે, સ્નાયુઓના સંકોચન માટે, પ્રોટીન સંશ્લેષણ માટે, ચેતા આવેગોના વહન માટે, પ્રચલન અને શારીરિક પ્રક્રિયાઓ માટે, બરાબર. એટલે બહુ અતિ મહત્વનો છે. હવે અહીંયા જો આ પ્રશ્ન 52માં એવું કીધેલું છે કે નીવાને -1.5D ચશ્મા પહેરવા પડે છે, તો એને કયા પ્રકારની ખામી હશે? તો માઇનસ ખામી છે એટલે કે અંતર્ગોળ લેન્સ હશે, તો અંતર્ગોળ લેન્સવાળી ખામી કઈ થશે? લઘુ દ્રષ્ટિની. એનો પ્રકાર કયો હશે ભાઈ? અંતર્ગોળ લેન્સ. આવું થવાનું કારણ કે ભાઈ આંખનો ડોળો લાંબો થવો અથવા લેન્સની વક્રતા વધી જવી. ત્યારબાદ આની કેન્દ્ર લંબાઈ શોધવી હોય તો કેન્દ્ર લંબાઈ શોધવા માટે આપણને ખબર છે કે ભાઈ F બરાબર 1/P. તો અહીંયા 1/-1.5 છે, કે જેનું તમે સાદુરૂપ આપશો એટલે તમારો જવાબ આવશે -20/3. એટલે વધુ સાદુરૂપ આપતા તમને જવાબ જે આવશે એ આ પ્રમાણે હોઈ શકે છે. થોડો સુધારો બની શકે છે, એટલે તમે સાદુરૂપ આપી દેજો. પ્રશ્ન નંબર 53માં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું? ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખાઓ દોરો અને લાક્ષણિકતાઓ જણાવો. તો ગજિયા ચુંબકની આસપાસ લોખંડનો ભૂકો જે રેખાઓ પર ગોઠવાય છે એને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે, જેની આ આકૃતિ તમે અહીંયા જોઈ શકો છો. ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ એવી છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવ પાસેથી નીકળે છે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે, અને અંદરની તરફની દિશા થઈ છે દક્ષિણ ધ્રુવથી ઉત્તર તરફ, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ વક્રો રચે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ્યાં નજીક હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર વધારે પ્રબળ હોય છે, એટલે કે એના છેડા પાસે કે ધ્રુવ પાસે, અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી. પ્રશ્ન નંબર 54
નિવસન તંત્રના ઘટકો સમજાવો. તો નિવસન તંત્ર જૈવિક અને અજૈવિક ઘટકોનું બનેલું છે. તો એમાં પર્યાવરણના મુખ્ય 2 ઘટકોમાં સૌથી પહેલો ઘટક જોઈએ અજૈવિક ઘટકો. તો અજૈવિક ઘટકમાં તમામ નિર્જીવ ઘટકોનો સમાવેશ થાય છે, જેમ કે હવા, પાણી, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ વગેરે વગેરે. જ્યારે જૈવિક ઘટકોની અંદર બધા જ સજીવોનો સમાવેશ થાય છે. તો સજીવોના પોષણ મેળવવાની પદ્ધતિના આધારે 3 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે ઉત્પાદકો. તો ઉત્પાદકોમાં સ્વયંપોષીઓનો સમાવેશ થાય છે કે જે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે, જેમ કે લીલી વનસ્પતિઓ અને કેટલાક નીલહરિત લીલ. બીજું છે ઉપભોગ્યો. તો ઉપભોગ્યો કે જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બીજા ઉત્પાદકો ઉપર આધાર રાખે, એટલે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. તો એમના ટોટલ 4 કક્ષાઓમાં વહેંચી શકીએ છીએ: તૃણાહારી, માંસાહારી, સર્વાહારી અને પરોપજીવી. ત્યારબાદ અંતમાં છેલ્લું છે વિઘટકો, કે ભાઈ જે મૃત વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃતદેહોનું વિઘટન કરે છે, એટલે કે બેક્ટેરિયા અને ફૂગનું થાય છે. અને આમનું અતિ મહત્વનું કહેવાય આપણા નિવસન તંત્રની અંદર, કારણ કે એ પોષક દ્રવ્યોને ફરીથી જમીનમાં ભેળવીને પર્યાવરણને સાફ રાખે છે. તો આઈ હોપ તમને બધાને વિડીયો ગમ્યો હશે. તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. અને બીજા આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડો, અને બીજા કયા ટૉપિક ઉપર તમારે વિડીયો જોઈએ છે એ કોમેન્ટમાં જણાવો. થેન્ક યુ.